ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। સુરતમાં ફરી એસીબીએ સપાટો બોલાવ્યો છે। બીજાના જીએસટી નંબર પર ધંધો કરો છો? તમારા વિરુદ્ધ અરજી આવી છે કહી કોન્સ્ટેબલે લાંચ માંગી હતી। ત્યારબાદ કોન્સ્ટેબલ વતી 75,000ની લાંચ લેવા જેને કહેવામાં આવ્યું હતું તે સાગરીતને પોલીસે ઝડપી લીધો છે, જ્યારે કોન્સ્ટેબલ સ્થળ પર મળી આવ્યો નહોતો। હાલ એસીબીએ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં વર્ગ 3ના હેડ કોન્સ્ટેબલ નાથુભાઈ ભવાન ચૌધરીએ લાંચની રકમ અબ્દુલ શેખને આપવા કહ્યું હતું, જેથી એસીબીએ છટકું ગોઠવીને સલાબતપુરા ભગતસિંહ ચોકથી બારડોલી પીઠાની ગલીના નાકે મારવાડીની ચાની દુકાનની સામે જાહેર રોડ ઉપરથી અબ્દુલ ગની શેખને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત।